वडोदरा शहर की नई कलेक्टर कचहरी से ये नजारा सामने आया है, जहां पर आज वृक्षारोपण का कार्यक्रम आयोजित हुआ था। दरअसल आज विश्व पर्यावरण दिवस मनाया जा रहा है, उसी के तहत जगह जगह पर वृक्षारोपण के कार्यक्रम आयोजित हो रहे हैं। तब नई जिला कलेक्टर कचहरी पर भी वृक्षारोपण का कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया, अधिक कलेक्टर भरत भाई और साथ ही जिला कलेक्टर कचहरी के सभी कर्मचारी वहां पर मौजूद रहे थे। उपस्थित सभी की ओर से वृक्षारोपण किया गया था और साथ ही पर्यावरण बचाने के संकल्प भी लिए गए थे। तब इस बारे में ज्यादा जानकारी जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया की ओर से दी गई है। દિવસના નિમિત્તે વડોદરા જિલ્લાની અંદર અને શહેરની અંદર વૃક્ષારોપણનું વિવિધ તબક્કે આયોજન થઈ રહ્યું છે। એના ભાગરૂપે જ આપણે જિલ્લા સેવા સદન ખાતે પણ વૃક્ષારોપણનું આયોજન કરેલું હતું। 100થી વધારે વૃક્ષો આપણે સ્થાનિક જે ઇન્ડિજિનસ અને ડીપ રૂટેડ વૃક્ષો હોય એવા વૃક્ષો આપણે વાવ્યા છે। આપણો તમામ સ્ટાફ આમની સાથે જોડાયેલો હતો અને તમામના હસ્તે આપણે આનું વાવેતર કર્યું છે। વડોદરાની જનતાને કોઈ વિશેષ મેસેજ આપવા માંગો? વિશેષ કરીને વડોદરા જિલ્લાના વાસીઓ આપણે વિવિધ ગ્રીન ઇનિશિયેટિવમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટિસિપેટ કરીએ છીએ। ભારત સરકાર અને ગુજરાત સરકાર મારફતે પણ સતત વિવિધ આપણા ગ્રીન ઇનિશિયેટિવ થાય। આ વર્ષે પણ આપણે ગુજરાતનો વન વિસ્તાર વધ્યો છે, ત્યારે વિશેષ કરીને વડોદરા જિલ્લાની અંદર પણ આપણે વૃક્ષો પ્રત્યે વધારે એક કાળજી રાખીને એમનું જતન કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ અને સાથોસાથ એવા વૃક્ષો વાવીએ કે આપણા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય અને જે શહેરી માહોલની અંદર ઉછેરી શકાય। વિશેષ કરીને આપ બધા એમના ગ્લોબલ વોર્મિંગના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કન્સિક્વન્સીસથી વાકેફ છીએ। અલગ અલગ એમના રેનફોલ પેટર્નથી લઈને દરેકમાં એ રિફ્લેક્ટ થાય છે। ઘણી બધી એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ પણ આપણે અનુભવીએ છીએ, ત્યારે એ કિસ્સાની અંદર એમની સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય કદાચ વૃક્ષો અને વૃક્ષારોપણ છે। તો આ દિશાની અંદર આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।